વધારે થયો માય ગોડ હા યા તો વધારે ચાલુ થઈ ગયો હવે हाँ 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 तो है गाइस वेलकम टू मेरे चैनल में आपका छोटा सा नन्हा सा बड़ा सा बच्चा सोई बोलता आ गया है नव व्लॉग लेने गुड मॉर्निंग गाइस अरे वातावरण एकदम चक्का जाम वातावरण છે ઝીણી ઝીણી વરસાદ પડે છે ઝીણી ઝીણી બહુ વધારે વરસાદ નહીં હતો આમાં જીમ થઈ ગયો ને નીકળવાનો ટાઈમ થયો ત્યારે વરસાદ ચાલુ થયો છે હવે પડવાનું ચાલુ થયો છો એ ઝીણા ઝીણા જવું કેવી રીતના આપણે જવું કેવી રીતના દાદરાથી તો જવાનું જ છે પણ વરસાદ પડે કેવી રીતના જવાનું તો બી જોઈએ આપણે હવે કેવી રીતના જઈએ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે વધારે થયો માય ગોડ હા યા તો વધારે ચાલુ થઈ ગયો હવે હા 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 એટલો બધો નથી પડતો ગાઈસ ચાલી જાય એમ તો છાંટા છાંટા જ પડે છે તો એ છાંટા છાંટામાં ભીનાઈ જાય એવું લાગે છે જોઈને પણ કાળું કાળું વાદળ થઈ ગયું છે ઉપર જો આ સાઈડ કાળું વાદળ છે એમ પેલી સાઈડ થોડો તડકો છે ને એવું બધું છે પહોંચી જવું ચાલ ફટાફટ આ કોણ મૂકે પાણી પીધું ને મૂક્યું નહીં તો ડબ્બા મૂકેલા આપણે એક ડબ્બો લઈએ આવું પસીનાથી નહીં ગયો આખો કે મોડું થયું હે નહીં ગયો હવે લાગુ છે ને પેલું બ્લોગમાં કે હા થોડું વધારે જીમ કરે છે રૂમાલ લાવતો નહીં હોય ને ત્યાં કેટલું કીધું રૂમાલ લાવ રૂમાલ નહીં લાવતો પૈયા નહીં તો રૂમાલ માટે પૈયા શું જોઈએ જો આવી ગયો બહુ ધીમી નીચે જાય કે તમે છાતીમાં દગદગ નહીં થાય ભગ પડે કે અમુક લિફ્ટ નીચે ચાલી જાય ચાલો ગાઈસ વરસાદ પડવાનો મસ્ત નવાઈ ગયો મજા આવી ગયા પહેલો વરસાદ તો નહોતો પણ હવે બીજો હતો તો એને બરાબર હમણાં જ પડ્યો છે એટલે પહેલો વરસાદ જ કહેવાય કે છાંટી એને ચાલી જતી તો જો આખો ભીંજાઈ ગયો છું મજા આવી જાય તો નાહીને શરદી થઈ ગઈ છે પણ કંઈ વાંધો નહીં મજા આવી ને નાહવાની એ જોવાની મેઇન વાત આપણે આ બી પલળી ગયું છે ચલો બધું કેટલું બધું ભીનું કરીને ચાલ્યો ગયો રોડ હવે આજે આખો દિવસ પડવાનો જ છે મને એવું જ લાગે છે એટલે આજે જવાશે કે નહીં જવાશે દોસ્તાના એ જોવાનું છે મેં જઈશું આપણે કંઈ વાંધો નહીં વરસાદ નહીં પડે તો રેનકોટ તો આપણે પહેરતા નથી એટલે રેનકોટ તો પહેરવાનો જ નહીં થતો આપણે હવે નાહીએ પછી જોઈએ કે વરસાદ પડે છે કે નહીં પડતો ગાઈઝ હવે હમણાં ખાઉં છું કુરકુરે બિંગો ટેણે મેળે જેવું લાગે છે ના બિંગો ટેણે મળે લેઝી છે લેઝી કુરકુરેના લેઝી તો હમણાં એ ખાઉં છું સવારમાં ગાઈઝ હવે મારા દોસ્તા નથી ગયો કેમ કે છે ને વરસાદ જો વાતાવરણ ઘડીકમાં થાય ઘડીકમાં નહીં થતું તડકો આવે છે જો ને હમણાં તડકો આવી ગયો ગાઈઝ જોઈ લો આ તડકો આવી ગયો એટલે હવે છે ને વાતાવરણ છે ને બધું પલટાયા કરે છે એના કારણે પછી નથી ગયો આજે રજામાં એની આ છાંટા કરવાનું બંધ કરજો તો અવાજ આવે આમાં તો ભાઈ આજે હમણાં ખાઉં છું સવારમાં એ રવા દો નહીં જાણી જોઈને કરે ગાઈઝ જો જાણી જોઈને રવા દો તો મેં સવારે શાક રોટલી ખાઉં છું અને અથાણું ભૂખ લાગે હવે મમ્મીએ ટેવ પાડી નાખી શાક રોટલીની અવારમાં એટલે શાક રોટલી ખાઉં છું પેલું પડી કોઈ ખાઈ લીધું પણ પેટ નહીં ભરાયું તો બસ શાક રોટલી દેવા રે દેવા ગણપતિ દેવા તુમસે બડ કર કોણ સ્વામી તુમસે બડ કર કોણ બોલો ગણપતિ દેવા હા હું સર આનાથી બ્લોગ કરવાનું આ મોબાઈલ તારા મોબાઈલ છે હે ચલો ગણપતિ બાપા ગણપતિ બાપા મોરિયા ચોરિયા ની મોરિયા ગણપતિ બાપા મોરિયા અંગણા સાકડી કો નથી ટીપોરી કો નથી અંગડ નાચ કો નથી ટીપોરી કો નથી बम्बई से आया मेरा दोस्त को सलाम करो रात को खाओ पियो दिन को आराम કરો નંદી અહીંયા જો મારો વ્લોગ ચાલે છે અહીંયા હું બધા વ્લોગ ઘરે બતાવતો નથી મને છે ને હું બતાવો હું ખાલી એડિટિંગ વખતે જ જોઉં ખાલી વ્લોગ બાકી વ્લોગ જોવો નહીં તો પપ્પા છે હમણાં વ્લોગ જોવે છે મારા કોઈ દાડો ઘરે બતાવતો નહીં વ્લોગ એ લોકો એમના મોબાઈલમાં જોયા કરે હું ટીવીમાં કોઈ દાડો વ્લોગ નહીં લગાવું તો આટલો મોટા ટીવીમાં વ્લોગ કેવો મસ્ત લાગે છે શિવભાઈનો જો જોરદાર લાગે છે હા પક્કે દેખાય હમણાં રાજુ દેખાય હું કોઈ દાડે નહીં બતાવ ગાઈશ મને બહુ એમ પેલું ઓકવર્ડ ફીલ થાય મને શરમ આવે બીજું કંઈ શરમ આવે મને કે ભાઈ કોઈ દાડે વ્લોગ આપણે કોઈ ટીવીમાં બતાવ્યો નથી અને કેવું લાગે એમ મને મમ્મી પપ્પા મમ્મી બંને વ્લોગ જોયો પછી માં જોયા ખબર હમણાં મોબાઈલમાં જોયો બાકી હું ટીવીમાં કોઈ દાડે વ્લોગ લગાવતો જ નહીં ના પાડતા તો છે ને હવે જઈએ છે ફાટો મારવા અને આજે રાજ્યના મમ્મી ગરમ થઈ ગયા થોડું
આ પપ્પી વાળો નિશાન મૂકેલો ને એટલે હવે આવું નહીં મૂકવું આપણે પપ્પી વાળું કંઈ નહીં મૂકવું આપણે ગાઈસ હવે એકદમ સિરિયસ વાત કરશો કોઈ છોકરીની વાત નહીં કરશો ખાલી લગ્નની વાત કરશો આજે ફોન મૂક નહીં ચાલો ફોન તું ક્યારથી ફોન વાગવા લાગ્યો હવે પાછો હે ચાલ એક આટો બાટો મારે પછી ઘરે આટો જ મારવા જતી ગાઈસ કશે નહીં જતા બીજા ગાઈસ હમણાં છે ને ખાવા જઈએ છે એ બી હું ખબર ગોળો ખાવા જઈએ છે આ ભાઈ સાહેબને ગોળો ખાવાની બહુ ઈચ્છા થઈ છે એટલે ગોળો ખાવા જઈએ ઉનાળામાં ખાવા નહીં ગયા કોઈ દિવસ નહીં ગયા ભાઈ આઈસ્ક્રીમ ખાવા ગયા ગોળો ખાવા નહીં ગયા એટલે પેલું ઉનાળાનું પેલું સિઝન પ્રમાણે જે ખાવાની વસ્તુ નહીં રહી જવી છે એટલે હવે ગોળો ખાવાનું બાકી રહી ગયેલો બાકી ભજીયા અને બધું ખાઈ લીધેલું કે આઈસ્ક્રીમ બી ખાઈ લીધેલું આઈસ્ક્રીમ તો બહુ વાર ખાતો પણ ગોળો નહીં ખાતો એટલે ગોળો ખાવાનું મન થયું છે ગાઈસ એટલે આજે ગોળો ખાવાના ને નવી જગ્યાએ એવી ભાગળનો ના મૈધપુરાનો કે મૈધપુર બહુ લાઈન લાગે તમને કાલના બ્લોગમાં જ જોયું હોય તમે એકદમ લાઈન લાગે ગોળામાં એ ગોળો ખાવા જઈએ છે જોઈએ હવે તો આ કેવી ભીડ છે નથી જોઈએ ગાઈસ હવે ખાવા આવ્યા જો ગોળો ફાઇનલી મારો ઓરેન્જ ફ્લેવર છે અને ચીકુ ચોકલેટ ઓ માય ગોડ ચીકુ ચોકલેટ ઓનલી ફોર ઓરેન્જ લવર આપણે ઓરેન્જ જ ખાઈએ હે ફોટો પાડો આવો કેવો ફોટો હાલે ફોટો પાડો પડીએ આમાંથી પડીએ હા ફોટો પડીએ ઓહો क्या कर रही हो मुझे शर्म आ रही है ફ્લેવર એટલો ખરાબ ગાઈસ આવ્યો છે ને એટલો ખરાબ ફ્લેવર છે મારો ઓરેન્જ લીધે હોય એટલે મને શું ખબર હું તો કોઈ ખાતો જ નહીં ગોલો આ પહેલી વાર ખાધો હે પહેલી વાર ખાધો ગોલો મને નહીં ભાવતો યાર આ બી નહીં ભાવતો હવે ખાઉં છું બાકી પેલો સાગર સોડામાં ઓરેન્જ કેવું મળે એકદમ જબરદસ્ત ઓરેન્જ મળે ને અહીંયા ઓરેન્જ તો જો એ ગળુની બે હારી સોડા હારી ને આપણો પેલો બજરંગ વાળો આપે કેટલું મસ્ત આપે વિચાર પેલો બજરંગ વાળો 10 રૂપિયામાં તો જલસા કરે આ 30 રૂપિયાનો કઈ શું છે આમાં બોલ હા હું 30 રૂપિયાનો કઈ મજા નથી જોઈ લો આમાં હા ખાલી બડા ખર્ચા આજે હજુ બરબાદ ગાઈસ પૈસા બરબાદ તારા નહીં થયા તારા નહીં મારા થઈ ગયા મારા એક નંબર હું એક નંબર મારા પૈસા બધા બરબાદ શું કે ફ્લેવર કયો લીધો મસ્ત હતો બેસ્ટ ફ્લેવર લેવાનો ભાઈ તો અહીંયાનો ગાઈસ ચીકુ ચોકલેટ આપણે ચીકુ ચોકલેટ થી જઈએ તમે તો અહીંયા ચીકુ ચોકલેટ બધું ધોળાઈ જાય નીચે ચાલો ચીકુ ચોકલેટ છે ને ગાઈસ અહીંયાનું ફેમસ છે પણ અમને છે ને મને ઓરેન્જ મેં લીધો ચીકુ ચોકલેટ કેવું લાગે બરફમાં ચીકુ ને ચોકલેટ કેવું લાગે હા એ તો છે સ્વાદ અલગ આવે પણ કેવું લાગે મેં ટ્રાય કર્યું મેં ઓરેન્જ ઓલવેઝ આપણે કોઈ દિવસ કોઈ સોડા નહીં પીવું કંઈ નહીં ઓરેન્જ એટલે ઓરેન્જ તો પીધી તમે શું કર્યું ઓ માય ગોડ તાલાબ બન ચુકા હવે છોટી ને યાર નાઈ લીએ એટલે પીધું એમ કે પણ નહીં ભાઈ પૈસા ગયા 30 રૂપિયાની બરફ ને અમારે 10 રૂપિયા શેરીમાં મળે બોલ પેલો બજરંગ વાળો 10 રૂપિયા નહીં આપતો એક નંબર આનો છે નંબર એક નંબર આપણે જે ભાવે ને તે ભાવે ભલે ભાઈ કેટલું ફેમસ છે આ ફેમસ છે ગાઈસ બહુ ફેમસ 150 રૂપિયા તો પાર્સલ આપે બોલો આટલા ડબ્બામાં પાર્સલ બી બરફ લઈએ બોલો લોકો વિચારવું પડે તો ગાંડી પબ્લિક છે કે સુરત વાળી ગાઈસ હમણાં ઘરે આવી ગયા છે 11 વાગે ઘરે આવી ગયા કેમ કે શનિવાર નથી શુક્રવાર છે કાલે આપણો પપ્પા દિવસ છે એટલે કાલે થોડુંક ફરીશું તો હમણાં ઘરે હું સીધું કેરી ખાઉં છું બોલો મેં તો ખાધું પેલો બરફ ચોરીક બી એટલે ચોરીક ભાઈઓની પણ રાજન એટલો ફોર્સ કરતો હતો ને પછી મેં ખાઈ લીધો પણ ઓરેન્જ ખાધું ઓરેન્જ મેં કહું સારો આવશે ચીકુ તો કેવો લાગે તો ચીકુ નહીં ખાધું ને ઓરેન્જ ખાધું ઓરેન્જ બી નહીં ભાઈઓ વધારે તો પૈસા પડી ગયા તે બાને હવે કેરી ખાઈ લો મારે કંઈ ખાવું જ હતું કેમ કે મોં એટલું બગડી ગયેલું ને એના કારણે વરસાદવાળું વાતાવરણ તો નથી જો વાદળ કાળા ને કાળા છે લાલ વાદળ હોય તો એવું લાગે કે વરસાદ પડવાનો છે પણ કાળા વાદળ છે એટલે નહીં પડે વરસાદ તો હમણાં કેરી ખાઈએ કેરી જો ગાઈઝ અડધી કેરી એમાં છે ને અડધી કેરી છે ને અહીંયા છે ફ્રીઝમાં છે કેમ કે બગડી ચાલી છે ને એના કારણે તો કેરી ખાઈએ ને આ સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ તો મળીએ એક નવો વ્લોગ છે ટાટા બાય બેસી ગયો સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ બાય